ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું અમીષા અને ફરી વાર આવી ગઈ છું મારો નવો બ્લોગ. આજે છે સન્ડે અને અત્યારે વાગી ગયા છે 1:30 વાગી ગયો છે અને અત્યારે અમે બહાર જઈએ છીએ કેમ કે અચાનક રાત્રે અમારે કેટલા 11:30 નક્કી થયું કે બહાર જવું છે અને મેં રજા નથી લીધેલી. પછી રાત્રે મેં મેમને મેસેજ કર્યો કે અમે બહાર જવાના છે તો કાલ રજા જોઈએ છે. તો મેં હા પાડી દીધી. મને વિશ્વાસ નહોતો કે હા પાડશે એમ, કેમ કે બીજી ગર્લ્સ બી રજા ઉપર હતી એમ. અને અત્યારે અમે બહાર વહેલા જવાનું હતું પણ ત્યારે સવારે ન મેળ આવ્યો એટલે હવે અત્યારે બપોર જઈએ છીએ. અને અત્યારે જો આ બંને મારી સાથે છે. હાય કરો. આને કદાચ ઓળખતા હશો, આ એક વખત બ્લોગમાં આવી ગઈ છે. હા, આ જો બ્લોગમાં નવી છે ને મારા બ્લોગમાં નવી છે. એ બ્લોગની દુનિયાથી બહુ દૂર રહે છે. એ સારું છે. અમારા વ્યૂના અને સબસ્ક્રાઇબરના બધાયના ટેન્શન. તઈ હો આખો દિવસ જોબનું ટેન્શન, ઘરે આવીને પછી વ્યૂ કેટલા આવ્યા છે, કેટલા સબસ્ક્રાઇબર થયા છે એ બધું ચેક કરવાનું એનું ટેન્શન. પછી પ્લસ એડિટિંગનું ટેન્શન. જેટલી વાર હાથમાં મોબાઈલ લઈને એટલી વખત વ્યૂ ચેક કરતા હોય અને તમારે બધાને જોઈને મૂકી દેવું હોય, લાઈક ન કરવી હોય, પાછા કંજુસિયા. લાઈક ને ખાલી સબસ્ક્રાઇબ કરી દો તો શું વાંધો આવે, અને વ્યૂ આવે એટલા તો સબસ્ક્રાઇબ કરતા હોય તો પછી આ જણાઈ દો આવી જો નવા અમારા નવા છો, જૂના થઈ ગયા છો ડ્રાઈવર? ના અરે બહુ જૂના છે. તો વાંધો નહીં, રાતે પછી ઘરે પોગાડશો ને? ના એવો તમતાર કાંઈ વાંધો નહીં આવે. તું મને હેલિકોપ્ટર દઈ દેતો હોય તો હું અહીંથી તને સીધી થાઈલેન્ડ ઉતારું, ખબર નહીં. તો સારું લ્યો. એ નહીં તો કન્ટિન્યુ બન્યા રહેજો મારા બ્લોગમાં. આજે તમને આપણે ક્યાં જવાનું છે? આપણે જઈએ છીએ દાંડી. ખબર નથી ને, એમને બેહી ગઈ છું. બોલો કે ક્યાં જવાનું છે? આપણે જઈએ છીએ ગાંધી બાપુનું દાંડી. પહોંચી ગયા છીએ હવે દાંડી. અહીંયા કાર પાર્ક કરી દીધી છે. હવે જઈએ બહાર, પણ અહીંયા બહુ જ તડકો છે. અમે છે ને અહીંયા 10-15 મિનિટથી ઊભા છીએ, પણ છે ને આ લોકો બહાર નથી નીકળતા. એ લોકોને ગરમી થાય છે ને એટલે તડકો જોઈને હવે બહાર તડકો છે એમાં અમે બીજે જઈને શું કરશું? એ તડકામાં કેવા વાઈટ લાગવી કાલ. એક લઈ લે. મારો અહીંયા છે, લઈ લો. તડકો છે ને તો બેસવાની જગ્યા ગોઠવી છે કે શાંતિ છે ત્યાં ઘડીક બેસી પછી અહીંયા બી સારું છે લોકેશન. કાળા કોપનો તડકો છે ગાઈસ. તો શાંતિથી બેસી જવાય કાને? હા, કલાક ઘડીક વાર બેસી જાવ ને તો ઓગળી જાય. કોની છે? ગમે એની હોય, આપણે બેસી છીએ તો વહી જશે બીજા. અહીંયાથી આવી જાય. નાની એવી મિની ખાઈ છે. આ મિની શું કરે છે? આ બધી મિની હાલે યા મમ્મમ ખાવું છે. મમ્મમ ખાવું છે. એને આઈસ મસ્ત છે. બિચારી આપણી જેમ કુપોષિત છે. આપણે કેમ સારે કુપોષિત છીએ. કોઈ જાડું નહીં. ખાલી ફેસ જ મોટું લાગે. અહીંયા છે ને બીચ ઉપર આવવું હોય ને તો કોઈ ડ્રિંક નહીં કરવાનું અને કોઈએ લઈને પણ નહીં આવવું. ઓકે? કેમ કે અહીંયા છે ને પોલીસવાળા ભાઈઓ બેઠા છે. હેલો ગાઈસ, હવે જો અમે થોડોક નાસ્તો કરી લઈએ. દાંત કાઢી લે પહેલા ગાઈસ. ફોન પકડી દીધો, ફોન પડી જતો, બોટલ પડી ગઈ, બોટલ પડી ગઈ.
એટલે ટાઈમ પાસ કરવો તો પછી થોડો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને ટાઈમ પાસ કરો. તે શું, કેમ કે તડકે જવું નથી તો પછી શું કરીએ? અત્યારની છોકરીને તડકો જ નથી ખાવો. પણ આપણે આખો દિવસ એસીમાં રહેવાનું ને એક દિવસ તડકો તમને કોક આપી દે તો કાંઈ નહીં, હું ખાઈ લઉં, કેમ કે હવે મારા 2 હાથ છે, ત્રીજો હાથ નથી. ભગવાને 4 હાથ આપ્યા હોત તો સારું હતું. પણ કામ તો 4 હાથ જેટલું જ કરીએ છીએ, ભલે 2 હાથ હોય. હા એ સાચી વાત છે, પણ તોય સંતોષ નથી કોઈને. હા 4 હાથ જેટલું કામ કરીને દઈ ને તોય એમ કે આ નો થયું ને તે નો થયું. કંઈ નહીં, હવે નાસ્તો કરી લઈએ. ચાલો ગાઈસ, હવે જઈએ અમે બીચ ઉપર. કે બોલો, આ ઓટલો રહ્યો ને, આ ઓટલે અમે છે ને 5 વગાડ્યા છે, 3 વાગ્યાના. હવે જઈએ અમે બહાર, 5:30 થઈ ગયા છે. હવે બીચ ઉપર જઈએ, ત્યાં જોઈએ ત્યાં કેટલો ટાઈમ થાય છે, પછી ઘરે જઈશું. ગાઈસ, વ્યૂ દાંડી બીચ. પાણી બહુ દૂર વહી ગયું છે, અત્યારે 5:30. જો દુબળી પતલી છોકરીઓ હાલી જાય. છોકરીઓ ઉપડી છે હવે. કુપોષિત છીએ અમે, લાગે છે તમને? જો ગાઈસ, ઊંટ તમે તો કોઈ દિવસ જોયા નહીં હોય. અને ઊંટ કહેવાય. અહીંયા છે સામે દરિયામાં દેડકા દેખાય તમને લોકોને? દેડકાની જેમ ડૂબે છે. ક્યાં ગયા? અહીંયા ત્યાં પાણી ભર્યું નથી કે આ જો ડૂબકી મારવા વયા ગયા. બીચ ઉપર ફરવા તો આવે, બટ આ જે આ કચરો કરે ને એ બિલકુલ ખરાબ છે. બહુ જ કચરો કરે છે. માણસો એટલા છે, આજે સન્ડે છે એટલે માણસો વધારે છે. બીચ ઉપર તો આવી ગયા. હવે બહુ તડકો લાગે છે. આટલો કપા વીણવા જતા હતા ને ત્યારે એટલો તડકો નથી લાગતો, એટલો અત્યારે લાગે છે. જાય નાનું નાનું બચ્ચું રમે. લોકો છે ને શું જોવા ગયા ખબર? કે ઝીણું ઝીણું શું છે ને, ગ્લીંડા લાગે છે. શું છે? આ તો પાછી નાના છોકરા ઘોડે મને સમજાવે છે કે ઓલી ગ્રીન કલરની બોટલ છે. ઓલું છે કંઈક બી છે છેલ્લા, પણ ઘણા રહેવાય બી છે આપણ કાક ડિફરન્ટ ટાઈપ ને એટલે બહુ કામન આ હારી બોટલ બતાવે. નવરા માણસો છે તો એ છે કહું છે. આ તો કે લીંડા તો લીંડા જ લાગતા. બોટલ વાળાને કે બોટલ વાળા જો ઓલી બોટલ ત્યારે ખબર પડી જો આને સ્પ્રાઇટ ની બોટલ કહેવાય. આ પાણીની બોટલ. અમે જો દોયડું પડ્યું છે. ગોલ્ડ અહીંયા કોણ બાપા મૂકી જાય? તો આ બધા અહીંયા ન હોય, ગોતતા હોય. રખડતા ન હોય, ભાગતા હોય. જો ભૂ આવ્યું. આને કહેવાય પાણી. તમે તો જોયું નહીં હોય તો જોઈ લેજો બધા. આ દરિયો કહેવાય. આમાં જો નાવું હોય, જો આ બધા નાવા ગયા છે. આ જો આ લાલ પરી છે. આ તાર નહીં જવાનું એટલે તું વહી જા. જો આમાં તણાઈ ગયા ને તો ભગવાનને પ્યારા થઈ જાવ તમે. તો મોજા એવડા મોટા મોટા આવે છે. એટલે છે ને તમારા લોકોને જો આવવું હોય ને તો સાચવીને આવવાનું. પતલા લોકોને બિલકુલ નહીં આવવાનું, કેમ કે અંદર વયા છે. હેલ્ધી હોય તો આવવાનું. હા, પતલા જાઓ. હું જાડી છું તો હું અહીંયા નહીં રહીશ.
મને ન લઈ ગયા એ લોકો.